રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામમાં બિલની ચાલીમાં ₹1.12 લાખની ચોરી, તસ્કરો તિજોરી તોડી દાગીનાની રોકડ લઈ ફરાર. વિરમગામ શહેરમાં બિલની ચાલીમાં બંધ મકાનમાં ચોરી કરી તસ્કરો ₹1,12,000ના સોના ચાંદીના દાગીનાની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મકાન માલિકે અજાણ્યા તસ્કરો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિરમગામ શહેરમાં ભીલની ચાલી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ગડાભાઈ ભીલ પરિવાર સાથે મકાન બંધ કરી અંબાજી દર્શનાર્થે જઈ રહ્યા હતા. સતલાસણ પહોંચેલ ત્યારે ચોરી થયાના સમાચાર મળતા અંબાજી દર્શન કરી ઘરે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાનું તાળું તૂટેલ હાલતમાં હતું અને મકાનમાં રાખેલ તિજોરી તૂટેલી હાલતમાં ખુલી હતી. તિજોરીમાં મૂકેલ સોનાની બુટ્ટી, ચેન, ઓમ ચાંદીના છડા, લકી, દોરી, આંકડા જેની કિંમત ₹87,000, રોકડ રકમ ₹25,000 મળી કુલ ₹1,12,000ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બનાવની વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ વિરમગામ ટાઉન પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે આવી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.